હવે ઘટનામાં એવું છે કે ભાઈ કઈ લિફ્ટ ચલાવવાનું કામ કરતા હતા, ઉપર રેતી લઈ જતા હતા, એ દરમિયાન ઉપરથી લિફ્ટનો રસો તૂટી જતા એ ભાઈને ગંભીર ઇજાઓ થયેલી છે, બરોબર, એમના કારણે એમનું મૃત્યુ ગયેલું છે. હવે એમાં કાયદેસરની કાર્યવાહી અમને બેદરકારી દેખાય છે સાહેબ, કોન્ટ્રાક્ટરની જે મકાન માલક જેમ બિલ્ડિંગ બનાવતો હોય એ બિલ્ડરની. એના અંદરમાં અમારી માંગ એટલી છે કે કાયદાકીય રીતે સરકાર જો તંત્ર પગલાં નહીં લે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી, અને કાયદાકીય રીતે જે ગુના બનતા હોય એ એમના ઉપર લાગુ પડશે તો અમે ડેડ બોડી અહીંથી લઈ જશું, બરાબર, ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી, એવી હાલ અમારા સમાજ તરફથી માંગ છે. કેમ કે આજે કોઈ બી કંપનીમાં થાય, ગમે એ વિસ્તારમાં બનાવ બને છે તો એ લોકોને 30-40 લાખના પેકેટ આપી દે, અહીંયા અમારે લાખ રૂપિયા માટે એ લોકો પાસે ભીખ માંગવી પડે, એટલે એવા અમારે કોઈ ધંધા કરવાના નથી. અમને સંતોષકારક નહીં થાય ત્યાં સુધી અમે સ્વીકારવાના નથી. એ બિલ્ડિંગમાં કોઈ સેફટી નહીં હતી, કોઈ સાઇટ સુપરવાઇઝર નહીં હતા, બરોબર. હવે એ કાયદાની રીતે કાયદાની વિશે બિલ્ડિંગ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, બરોબર, એટલા માટે અમને કે કાયદાકીય રીતે પોલીસ તંત્રને પગલાં લેવાની એમાં જરૂર છે, અને જેથી યોગ્ય તપાસ કરે એવી અમારી માંગ છે સાહેબ.